આ ચેલેન્જ તમને લાગે એટલો જરાક સહેલો નથી. અહીંથી વાર ઊભા થઈ ગયા ને અહીંથી વાર ઊભા. હા તબડકો જ થઈ ગયો પણ હાવ પૂરું થઈ ગયું જો બધી વાત. આજનો 24 કલાક આ ડિફેન્ડરમાં. સોરી મિત્રો, અહીંયા કેમેરામેન. સોરી મિત્રો, એ નહીં આ ડિફેન્ડરમાં. તો મિત્રો આ હે ડિફેન્ડર આપણું એટલે અલ્ટો છે, મને ખબર છે. કાંઈ વાંધો નહીં મિત્રો. આ ચાલો ડિફેન્ડર છે આપણી આ મિત્રો. હવે આની અંદર છે ને આપણે 24 કલાક રહેવાના છે. આ પગ દઈ દઉં. હાલો રેડી મિત્રો. હવે પૂરું ઉતરી નહીં હગી આપણે કાલ સુધી. તેનું તમને ટાઈમ બતાવી દઉં કેટલો છો એ. મિત્રો આપણી આ ગાડી છે. આપણે સુવિધામાં છે ને એક પાણીની બોટલ છે અને બે તીખી વેફરું છે. એટલાથી થઈ જાય રાતે. પછી હવાનું તો જોઈ લઉં ત્યાં થઈ જાય. અને મિત્રો આ ગાડી છે આમાં અત્યારે તો સારું લાગે. આમાં છે ને ગરમી બહુ છે એ વાત છે મિત્રો. અને અત્યારે થઈ ગઈ 11:37. એટલે કાલના 11:37 સુધી છે ને મિત્રો આપણે આ ગાડીમાં રહેવાનું. અને હું તમને થોડું ઘણું રિવ્યૂ આપી દઉં. આપણી પાસે ડિફેન્ડર નથી, પલટો હતી, કાંઈ વાંધો નહીં. તમે થોડો સપોર્ટ કરાવો. ડિફેન્ડર હું ઓલી કહેવાય ઓલી નામ નહીં આવડે ઓલી મિત્રો કી હોય તમે કોમેન્ટ કરજો. રેન્જ રોવર નહીં રોયસ રોવર. હા જો મિત્રો એ હતી ને આવી શકે ડિફેન્ડર. તો હું તમે થોડોક સપોર્ટ બતાવી જો. જોઈ શકો છો મિત્રો આવો આપણો કેમેરો છે અને આપણી ગાડી છે. આ છે પાવર વિન્ડો. આ VXI મોડલ છે. આ કાચ છે. આ અહીંથી એડજસ્ટેબલ થાય જેને ગાડી ચાલુ હોય ત્યારે થાય છે. આમાં તો એવું ક્યાં કહીશ આપણે ખબર. અને અહીં એક ચશ્મા જોઈ શકો છો. પણ મિત્રો તમને પહેરી બતાવું. રેડી મિત્રો. સાગુન સલમાન ખાન જેવો સબસ્ક્રાઈબ કરી દેજો. હા પર નોકરી ગયું મિત્રો. મારે લાગી ગયું છે અને અત્યારે તો આમાં ટાઈમ આરામથી નીકળી જાય છે. જોઈ પછી રહેતા શું થાય. આટલી વારમાં આવ્યો ત્યાં જ મને કહી દુખો મિત્રો. કરવું શું મિત્રો આમાં કાંઈ વાંધો નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો એટલે બધી આપણે રેડી થઈ જાય. મિત્રો આ સાઈડનું આ રીતનું ચક્કર છે એટલે મારું નામ ડિફેન્ડર રાખ્યું. હો તો મિત્રો જે મારે ઘરે કામ શાંતિથી આ રીતના કરવી. કાંઈ ટાઈમ પાસ કરવા હાટું કંઈ છે જ નહીં. તો ઓકે મિત્રો. મિત્રો અત્યારે અડધી કલાક જેટલો ટાઈમ નીકળી ગયો છે અને મિત્રો ગરમી થવા મારી બહુ અહીં જોઈ શકો છો તમે. ગરમી બહુ થાય છે આમાં વાંધો હોય. આમાં એસી તો છે ચાલુ થાય છે પણ અહીંથી ચાવી હતી ને મારા પાસે બતાવી દેતું ને. રેડી. હા કેમ બ્લેર ઇનપુટ આવી ગયું. હા રેડી. જોઈ શકો ચાવી હતી ને હું ચાલુ કરી શકું નથી કરી. મન નથી કરવી. આવા હું ખોટી કરે ચાલ મિત્રો. ખોટું ત્યાં લાગે ડીઝલ હું પેટ્રોલ ખોટું પડે. અત્યારે પેટ્રોલ મળતું ને મિત્રો કાયદેસરની લાઈનો થાય અત્યારે પેટ્રોલની. તો ખોટું હું હવે માળાવાળા થાવી શાંતિ બેઠા રહેવી. તો મિત્રો અત્યારે ગરમી બહુ થાય છે અને આમાં એક ચશ્મા છે, એક ચશ્મા અહીંયા છે, અહીંયા બે જોડે ચશ્મા છે એટલે બે ચશ્મા છે. એક આ રાતીઓ છે અને 3-4 સિક્કા પહેલા છે અંદર. આ કાર્ડ હતું આમ જ હતું નાખી દઈ પાછું. આ ખાલી બોટલ છે પાણી નથી. આમાં પાણી છે આખી પાણીની ભરેલી છે મિત્રો. જરીક અમથું પીધેલું નથી. આ એટલું અમથું એટલું ઓછું જ હતું અને પાણી ઢોળે મિત્રો. એક વાંધો એ ટેન્શન વધારે આવી ગયું. આમાં બોટલ હમાતી ને જો પાછી હમાઈ ગઈ. ના થમાતી બાકીથી જે કાંઈ વાંધો નહીં મિત્રો. આને ગમે ને હમણાં આપણે કરી દેવી. હવે મિત્રો હે પાછળ જવાનું મન છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા ક્યાંક આરામથી આપણે હોઈ શકવી. આ તો આપણે અત્યારે લગન આગળ હતા તો આપણે પાછળ જાવી. તો અત્યારે પેટ ફૂલમ ભૂલે કાંઈ જમવું પડે એમ નથી. ઓકે મિત્રો આ સીટને પહેલાં આપણે જલ્દી આગળ તો નાખવી. આ સીટને આગળ અહીંથી થઈ
આમ કરી આગળથી થોડી ઘણી પેરી હજી કરી નાખી. કાંઈ નહીં મિત્રો, કરી રહી મારે કરીને તમને મળું રેડી મિત્રો, કરીને મળું તમને મળા. જોઈ શકો છો મિત્રો, હાવ આગળ કરી નાખીએ મેં, હાવ એટલે હાવ આગળ કરી નાખીએ. બાકી આને જેટલી આગળ થાય પણ મેં હાવ ચાઈને આગળ કરી નાખી. જો કેટલો ફરક છે. જો આપણે હે ને આગળ કરતાં અહીંયા હોવાની મજા એવું છે, કારણ કે અહીંયા મજા અલગ જ. આમ આખો આમ કમ્ફર્ટેબલ થઈને સુઈ શકું, પગ વ્યવસ્થિત લાંબા થઈ જોઈ શકો છો. અને ઓલામાં એમ લાંબા નથી થતા, થોડા ગમતા લાંબા થતા. આમ આખાથી ને આ સીટમાં ક્યાંક અહીંયા કાકરી બાકરી ભરાઈ નહીં, ગાડી સાફ કરવી પડશે. જોઈ લો, કાંઈ વાંધો નહીં મિત્રો. કાચ ખોલી નાખવી, પાછળ આ રીતના હોય હેન્ડલ ખોલવાના, અને આગળ છે ને પાવર વિન્ડો એમાં તમે જોતા રીતે દેખાડી દો. જો આઈડિયા આનાથી આપણે મોટર હોય એનાથી આ કાચ આડાવાળા થાય, અને પાછલા કાચમાં આ રીતના થાય છે. ઓકે મિત્રો, આપણે ઘરે કાંઈ આમને બેસવી કદાચ અડધી કલાકથી ઉપર થઈ ગયું છે. અડધી કલાક તો હમણાં થાય. मेरी प्यारी प्यारी नौकिया तारा भाई मुझे सारी रतिया ना जाओ ने नहीं મિત્રો है ना આપણે આગળ જાવીએ. ક્યાંના બેઠા છે આપણે પાછળ. આ પેસેન્જર સીટમાં બેબી, ડ્રાઈવર સીટમાં અન બેવાય બેબી. મિત્રો થોડુંક પાણી પી લઉં, તરસ બહુ લાગી ગઈ. અને તમને દેખાડી દઉં આ રીતનો વ્યૂ છે. તો મિત્રો લાઈક કરી દેજો હો ને, એટલું બધું મહેનત કરો તમે લાઈક કરી દેજો. એક ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો જો ચકલી જાય. અને મિત્રો મારી એક ચેનલ ડિલીટ થઈ ગઈ છે, જે તમને ખબર જ છે. મેં પહેલાંના બ્લોગમાં કીધું, અત્યારે કહી દઉં. તે પછીના મને વિડીયો બનાવી ઉતારવાનું જરીકે મન જ નથી થતું. એમ થાય વિડીયો હું ઉતારે, એમ કંઈ મળતું જ નથી. એમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને થોડીક આમાં કોન્ફિડન્સ આવી જાય, એટલે હું વિડીયો વધારે બનાવું. મારી એક પહેલી ચેનલ હતી, એમાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા, અને ડિલીટ થઈ ગઈ. અને હાલો મિત્રો, તમે અત્યારે જોડેલા છો ફાકા મેલા વિડીયોમાં, ન્યૂઝમાં. તો હું તમને બતાવી દઉં, આ ગાડીનું રિવ્યૂ છે, રિવ્યૂ આપી દઉં તમને. ને આ હે ને આ રીતના અવાજ એવા રાખે. રેડી મિત્રો, આ મોબાઈલમાં છે, અહીંયા સોનલમાં છે. તો મિત્રો આને કહેવાય સ્ટેરિંગ, જે તમે કોઈ દી જોયું જ નહીં હોય. આને કહેવાય શું કહેવાય ગેર, આને ગેર કહેવાય, તમે કોઈ દી જોયું જ નહીં હોય. નીચે 3 દાંડિયા છે, એનું શું કરવાનું ખબર છે મિત્રો, નવરાત્રિ આવે તેનામાંથી દાંડિયા ખેંચીને ગરબે રમવા મળવાનું. આ એક્સિલેટર એટલે કે લીવર, બ્રેક, અને શું કહેવાય, અને ઓલો ક્લચ, 3 વસ્તુ છે. આને કહેવાય લીવર, આને કહેવાય ઓલું વાલા ગેર. આ બધું વેરિયન્ટ છે. આનાથી 1000 લેટ ચાલુ થઈ. જો મિત્રો ઘણું દેખાય, ડબલ લેમ થાય. હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં. કોઈ ક્યાંયથી નીકળે ને, કોક મારો મહેન્દ્ર કોક નીકળે નાનો ટેણીઓ, તમને ખબર જ છે વિડીયોમાં આવે. તો એને મોબાઈલ દઉં હમણાં આવશે સ્કૂલેથી. મારા રજા છે, કાલે સ્પર્ધા હતી રવિવારે, અને આજે સોમવારે રજા આવી મારે. પછી કાલે મંગળવારે છે ને, કાલે મંગળવારે કદાચ રજા આવે. 2 દિવસ મારે એમ હોય. આમાં છે ને હું સંકુલમાં ભણું, એમાં મિત્રો સ્કૂલમાં મિત્રો એ રીતના હોય. દર રવિવારે સ્પર્ધા હોય, 2 દિવસની રજા હોય. તો કાલ રવિવાર ભરી આવ્યો, 2 દિવસની રજા છે. ના હે એલા ટેપ બેપ, તમે જી કહો આપણે ગુજરાતી ભાષામાં ટેપ, સ્પીકર. ના મિત્રો ગરમી બહુ થાય. જો કાચ બંધ આખો દેખાઈ દઉં. જો મિત્રો કાચ બંધ છે, ઓની કોનો ખુલ્લો છે. તો આપણે છે ને ત્યાં જ યાદ આવી
આ ગરમી બહુ થાય છે અને આ એસીનું વેરિયન્ટ છે જો આનાથી તમે એસી સેન્ટ કરી શકો કેટલી અવાજ હોતી કેટલી નહીં આ તો હું મને એને ખબર કોમેન્ટ કરીને બતાવી દઈશું આ હું એને ખબર આ જ બીજો એટલે પંખો થાય આ જ બીજું એસી થાય આ એસી આટલા ઉપર રાખવી કેટલા ઉપર રાખવી હોય એ છે આને કહેવાય એસી આ એસી આ હે કાચ તમને બતાવી દઉં જો આ રહ્યું ને આ એનાથી આ ખોલે જો જો ઉપર ગયો બરાબર નીચે ગયો આમ ગયો આવ્યો આ રીતના મિત્રો હોય આ બધા આમ આ રીતના હોય એટલે હું ડિફેન્ડર કહીને બોલાવું છું નહીં આમ ડિફેન્ડર મારા પાસે જ એકચ્યુઅલી તમે જોઈ જ છે 150 ડિફેન્ડરમાં કરું છું જે તમે જોઈ લીધી થંબનેલમાં અહીં આવડી આ ડિફેન્ડર છે તો મિત્રો અત્યારે કલાક જેટલું થઈ ગયું છે અને હું એમ ગાડીમાં બેઠો છું કાંઈ વાંધો નહીં મિત્રો હવે હે ને હવે મારો પ્લાન છે જો હે ને મોબાઈલ મૂકીને સાઈડમાં કાચ ચારે ખોલ ઓલી કોનો કાચી ખોલ નાખો મિત્રો આ કાચ ખોલવાની રીત બતાવું તમને અહીંયા તો બટન હે બ્લિયર આવી ગયું પાછું જો આ ચાર ડબ્બો ને તો એ લોક ખુલી જાય ઓટોમેટિક લોક થઈ જાય ને અહીંથી ડબ્બો ને તો અહીંથી ખુલી જાય જો ખુલ્લો આ ડબ્બો એટલે ખુલી જાય આમ કરું ને બંધ થઈ જાય જો આ ખુલ્લો આ રીતની બધી સિસ્ટમ હોય આ રીતની કંઈક લાઇટો આવે પાછી લાઇટ આને કરી દઈએ બંધ હવે શાંતિ બે હવા થોડી ઘણી આવી હતી મિત્રો થોડી ઘણી હવા આવી હે ને મોબાઈલ મૂકીને શાંતિથી હોઈ જાય આને કરી નાખવાનું લાંબી સીટ ઓકે મિત્રો હવે હું તમને કલાક 2 કલાક નિંદર કરીને પછી મળું અત્યારે એક નહીં એક હા એટલું થઈ ગયું એક જેટલું ના એટલું હા એટલું થયું એક બે જેટલા વાગી ગયા હમણાં બતાવી દઉં તમને હાલો ઓહો મિત્રો મને થયું કે 1-2 જેટલા વાગી જાય મને આમાં એવું લાગે પણ હજી ખ્યાસ કેટલા ખરે 12:30 ને 3 થઈ 31 તો જરા ટાઈમ કાઢું બહુ અઘરો એમ ગરમી નોન સ્ટોપ થાય જ રાખે આપણો પ્લાન છે કે અહીંથી હવા આવી કરાવે થોડીક અને હવે હે ને આ રીતના અમને ખાલી ઉતાર જેવી આપણે બીજું કાંઈ કરવું નથી એમ ઓકે મિત્રો મોબાઈલ અહીં ભરાઈ દઉં દેખાય ન દેખાય કંઈ ખબર નહીં વાહ હવે નવું ટ્રાયપોડ ગોતવું પડશે હા મોબાઈલ હાલે સ્ટેરિંગમાં મિત્રો આ રીતના હોઈ જાય રેડી આ સ્ટેરિંગના પહેલાં હું નીચે કરી નાખું ઓકે મિત્રો સ્ટેરિંગમાં નીચે કરી નાખ્યું છે અને મોબાઈલ અહીં ભરાઈ દીધો મેં બહુ ટાઈટ છે ત્યારે મિત્રો સ્ટેરિંગ કારણ કે ગાડી બંધ છે અમારે પાવર સ્ટેરિંગ આવે એટલે ગાડી ચાલુ ને ત્યારે કામ કરે હવે આપણે શાંતિથી હું ટાઈમ કાઢી તો ફાઇનલી મિત્રો હું એકદમ ચાકા જેવો તૈયાર થઈ ગયો છું ઓકે મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો ઓકે બાય બનતા તો ફાઇનલ મિત્રો હે ને 12 ને કેટલી દીધી ભાડે જોઈ લઉં હું 5 મિનિટ 56 12 ને 56 જેવી થઈ છે અને હવે ભૂખે બહુ લાગી છે ધીમે ધીમે તો ચાલો હવે આપણે ને નાસ્તો કરી લેવી જે આપણે ઘરેથી લાવ્યા હતા એ પાછળ રાખ્યો હોય પાણીની બોટલ છે એ પણ પાછળ લઈ લેવી પાણી ગરમ થઈ ગયું ત્યારે સવારે ઠંડુ હતું કાંઈ વાંધો નહીં મિત્રો પહેલાં આપણે પાછળ જઈ લઈ ચાવી હા ગયું ને અને આપણે નાસ્તો લઈ જાવ અહીંયા પાછળ જાઓ પછી તમને હું મોબાઈલ લઈને જાઉં ઓકે મિત્રો પાછળ આવી ગયો છું અને આઈડિયો નાસ્તો એટલે આમાં મમરા હે મિત્રો અને મોબાઈલ લઈને ભરાઈ દઉં તો ફાઇનલી મિત્રો થોડો ઘણો નાસ્તો કરી લીધો છે અને મને નીંદર આવી ગઈ હતી બહુ મિત્રો મેં મોબાઈલ છે ને પછી કેમેરો બંધ કરીને પી જ ગયો તો હું ને 1 ને 56 થઈ ગઈ ખબર ન પડી પછી જલ્દી નાસ્તો કરી લીધો તમારા સામે થોડોક 2-3 ગોગળા કર્યા પછી એટલે પાણી એટલું ઓછું થઈ ગયું છે કાંઈ નહીં જે એટલે આપણે પાસે પાણી પહેર્યું છે
એટલે આપણે પી લેવી અને પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેવી. 24 કલાક વિડીયોનો હોય મિત્રો. 2 કલાક, અડધી કલાક, 1.5 કલાક જેટલું થયું છે. હજી પાણી છે એટલે મિત્રો સર્વાઈવ થઈ જાય, વાંધો નહીં આવે. અને આપણા નીંદર થઈ એટલે એલર્જી જેવું થઈ ગયું થોડું. નાની નીંદર કરી, મોટી કરી. અને ગરમી હજી બહુ ચડી છે મિત્રોમાં. અને ઓકે મિત્રો, લાઈક કરતા રહેજો અને વિડીયો બન્યા રહેજો. આ રીતના આપણે સર્વાઈવ કરતા રહેવું. એ ભાઈ ધીમે આકે લોહીનો નહોતો સંબંધ હતો, લાગણીની અધિહારી દોસ્તી નામે. કોપીરાઇટ આવશે, 4 વિડીયોમાં કોપીરાઇટ આવશે. ડિલીટ કર્યો મિત્રો. આગળ આવતા રહ્યા. પાણીની બોટલ લઈ લેવી પાછી આગળ. પગ અહીંયા અડી ગયો મિત્રો. અહીં ઓરન વગેરે ઊભીનો મેં આ શું થયું, બોટલ પડી ગઈ હાલ છે. તો છે ને મિત્રો દરવાજો ખોલી નાખ્યો છે. પગ અહીંયા રાખી દીધા નીચેથી. તો આપણે મિત્રો થોડાક ઊભા થાવી. રેડી મિત્રો. આગળ ટાયર ને ત્યાં જઈ શકવી, પણ કેમ જવું એ વાંધો. ત્યાં જાતા નથી આપણે કાંઈ. બારીમાં નીકળીને જાવી તો થાય. અને અંદર નીકળીને તો કાંઈ નહીં મિત્રો. આ રીતના વિડીયો બના રહેજો. ઓકે. ઓકે મિત્રો, તો આગલા ટાયરે તો ન જોવાનું, પાછલા ટાયરે શું અત્યારે હું આનો પગ દઈને જો બતાવી દઉં તમને હું. મિત્રો ગાડી હલે છે જો. હેન્ડ બ્રેક મારતો નકર ઘરે જાય ક્યાંક. કાંઈ આમ જોતા હોય અંદર જ આવી. અંદર જાણ છે ને, એક પગ અહીં દેવાનો, એક પગ અહીં દેવાનો, એમ કરીને અંદર આવી જવાનું છે ને. મિત્રો તમને કહેતો હતો ને, આ ડબ્બો એટલે હેજા લાઈટ ચાલુ થઈ જાય. જો ક્યાં ગયું દેખાતું નથી. બારે બતાવી. રેડી મિત્રો. કેમેરામેન હું બહાર જ જાતો મિત્રો. મોબાઈલ દીધી તો કેમેરામેનને આગળ લાઈટ થઈ નહીં બતાવી દે. આ બધું મિત્રો હે ને આખું બેટરી ઉપર કનેક્ટ કરું. આપણે એને ખબર, આ ગાડીવાળા બનાવવાળાને ખબર. તો હું ગાડીમાં જ છું અંદર. અને આનું ઉપર ચડાવતો આમ સ્ટેરિંગ ઘણું આમેલું હતું. તો પછી આપણે પાછા અંદર આવતા રહ્યા. બહાર જઈને વિડીયો પછી રેડી કરી નાખ્યું આપણે. તો આપણે બંધ કરી દઈએ. બંધ થઈ જાય આગળ લાઇટું. જો મિત્રો અહીંયા આ બંધ, આ દબી દીધી સાપ, લાઇટો બંધ થઈ ગઈ. બહારની લાઇટ બંધ થઈ ગઈ. કેમેરામેન બતાવી ગયું. રેડી. તો આ ટાઈપનું બધું હોય. અને આ તમને પાવર વિન્ડોનું સમજાવી દીધું. આખું રિવ્યૂ જ મેં તમને આજે આપી દીધું ગાડીનું ચેલેન્જમાં. મિત્રો ગરમી હરખાઈ થઈ હે ને, ક્યાંક ને ક્યાંક જુગાડ કરવો પડે. આમ કેમેરામેન આવ્યો એને ક્યાંક મોકલી લે, ભાઈ ક્યાંક બહાર ખવાય ને એવું વસ્તુ આપી દે. રેડી મિત્રો. પાછો મોબાઈલ આપણા હાથમાં આવી ગયો છે. તો ફાઇનલ મિત્રો ચાલો ને આપણે નાસ્તો કરવાનું ચાલુ કરી દઈએ. ઓકે મિત્રો.
તો ફાઇનલ મિત્રો હવે વાગી ગયા છે 5:21. અડધો સમય વિયો ગયો, અડધો સમય રહ્યો છે. અને ઘડી એસી ચાલુ કરી હતી એટલે હું એટલું સર્વાઈવ થયું છે, હાલશે મિત્રો, કાંઈ વાંધો નહીં. હવે આપણે ચેલેન્જ પૂરો થઈ જાય ને સબસ્ક્રાઈબ કરી દેવાનું હે તમારે. રેડી? બસ રેડી, કેમેરા બંધ કરી. ફાઇનલ મિત્રો ગાડી હાલતી થઈ, બેક લે હે બહાર આવી છે. હવે ₹200 લેવાની હો. હાઈવે રોડ ઉપર ચડી ગયા. 200 કરી દીધો ને. હાઈવે તો ફાઇનલી મિત્રો હવે રાઈટ પડી ગઈ છે. રાઈટના વાગી 7 ને જોઈ લો 1 મિનિટ, 7:20 થઈ છે મિત્રો. અને ભગવાન આપણું સાંભળી લીધું, વરસાદ કરી દીધો. વરસાદ તો કર્યો પણ આમ જો કાચ બધા બંધ કરવા પહેલાં, કારણ કે હવા છે ફૂલ ઠંડી. પહેલાં વાત હતી ગરમી, હવા ફૂલ ઠંડી. અને બસ ગાડી બાડી બંધ કરી દીધી છે પાછી. ચાવી આપણે હાથમાં લઈ લીધી છે, કારણ કે કાચ ખોલવાથી જાણે શું ખોટું કામ કરે. તો ચાલીને આરામથી આપણે મૂકી દઈએ અંદર. રેડી મિત્રો? અને આ રીતના વિડીયો કન્ટિન્યુ રહેજો. રાઈટ પડી ગઈ છે, હવે સવાર થાય ને, સવાર થાય એટલે પછી આપણે 11 વાગ્યા સુધી વાટ જોવાની છે. પછી ઓટોમેટિક ચેલેન્જ ખતમ થઈ જાય, પૂરો થઈ જાય ચેલેન્જ. અને આ રીતનું કાંઈક છે વાતાવરણ. મિત્રો એક દિક્કત પાછી વધારે વધી ગઈ, એક દિક્કત વધુ આવી ગઈ છે, એક પ્રોબ્લેમ વધુ આવી ગઈ છે. અત્યારે છે ને આપણે પાછળ આરામથી સુઈ શકતા ને કરી શકતા, પણ હવે છે ને ગામમાં આપણે ગયા હતા રૂ લેવા. જો બાચકા હે નાના એ રોવામાં રાખ્યું પાછું. કાલે છે ને, કાલે બપોર પછી મિત્રો 9 વાગી ગયા છે. હજી જો આ ગાડીની અંદર જ છું. અને હે ને મિત્રો આપણે એટલી વસ્તુ આપી છે, જો તમને બતાવી દઉં. એક તો ઓઢવાનું આપ્યું છે, અને જમવાનું આપ્યું, તેમાં થોડીક ઘણી છાશ વધી છે. તો એ છાશને આપણે હોય ને આમાં નાખી દેવી. હવે એ આપણે કામ લાગશે. આમ જોતા તો કંઈ સારી હોય નહીં. અને એક બસ આટલી વસ્તુ છે, અને કાં લાઇટ આપી દીધી, જો હાથમાં જ હતી ગોતતો. તો હવે છે ને મિત્રો નીંદર આવે બહુ. અને પછી જમી લીધું ત્યારે વિડીયો ઉતાર્યો નહોતો કાંઈ. અને બસ હવે ગામમાંથી ગાડી આવતી રહી. વરસાદ થયો છે ને ઓલા બીજા દિવસે. ગુડ મોર્નિંગ મિત્રો, બીજો દિવસ થઈ ગયો. અને આ રીતનો હતો તો આ બે બારી ખોલી નાખી, આગલી બે બારી ખોલી નાખી. અહીંયા બધા ગોઠવી દીધા, તમને ખબર હતી રાઈટને. અને અત્યારે છે ને રાઈટના સવારના વાગ્યા છે કેટલા 9:47 વાગ્યા સવારના. તો હવે તો હું કાંઈ જાજો ટાઈમ નથી ગયો, 2 કલાક જેટલું એવું છે. ને થેન્ક યુ ભાઈ બંધ ઉભો રે. આ બધું રહેતો જ હાલે, ધુમણ બુહણ બધું રહેતો. હવે કાંઈ કામ નથી, નીંદર થઈ ગઈ હાલ. ઓકે ભાઈ, હાલો કામ પડે ત્યાં આવજે પાછું. ફાઇનલ મિત્રો કામ બધી ફ્રેશ થઈ ગયો વ્યવસ્થિત. ચા આવી ગયો, હાલો ચા પી લઈ થોડુંક. તો સુસ્તી ઉડાડવામાંથી. અને પછી પાછું આ બધું જે રીતના બધું ગોઠવી દઈએ પાછું અહીંયા. હાલો ચા પી મળું. ઓકે એટલું પાણી વીધું છે. આ સ્ટેન્ડ છે આપણે પાણી બોટલનું, અહીં બહાર બતાવી દઉં. બહાર પાણી ઢોળાઈ ગયું છે થોડું. હવે આ બધું સેટ કરી દઈએ. પેલા કેમેરો હરખો બરાબર સેટ કરવી. અહીંયા It's a Spider-Man. It's a Spider-Man. હલવાઈ ગયો.
ઓકે મિત્રો, તમને હું બહાર નીકળ બતાવી દઉં. જોઈ લો, કેમેરામેન બતાવી દો પાછળ. આમાં દેખાય ને આ રીતનું બધું મેં પાછું ગોઠવી દીધું કેમેરા. ઓકે મિત્રો, તો આપણે જોઈ લેવી કેટલા વાગે ટાઈમ. ના આગળ હારો આવે છે આ રીતના. આગળ હું તો પાછળ બધું સેટ કરી દીધું. અને તો જગ્યા છે ધ્યાન કરતાં આગળ સારું હું આવે બે બાજુ. પાછળ બે કાચ બંધ કરી દીધા છે. ટાઈમ જોવી કેટલા વાગે ગઈ. આમ કેમેરો કરવો પડશે. 10:47 થાય મિત્રો. તમને હું બતાવી દઉં તો એ રીતના ટાઈમનો ખબર પડતી હોય તો હું સ્ક્રીનશોટ પાડી લઉં છું, તમને બતાવી દઉં. રેડી મિત્રો? સેટ એડ કરી દેવામાં હું એટ છું મિત્રો. પાછી એક વધારે મુશ્કેલી સામે આવી છે. પાણી છે ને આમાં હાવ પૂરું થઈ ગયું. જો બધી પાણી પી ગયો. નીંદર હજી આવે. નીંદર હજી આવે. હવે યાર આપણે ચાલુ કર્યું તો 11:37. તો આપણે એમાં એ મિનિટને ભૂલવાના નથી. મિનિટ પૂરી થાય ને પછી જ આપણે બહાર મિત્રો અહીંયા આવ્યો ને એ તો બહુ ખોટું કાંઈ વાહો દુખો મળ્યો આખો. તો હવે પાછા અંદર બી રમે સારું વાહો દુખે આખો. ચશ્મા છે ને તેમાં મુશ્કેલ થાય થોડું ખબર સરખો થઈ જાવ. દરવાજો ખોલવાનો છે. દરવાજો કેમ ખોલવાનો ચાલો બતાવી દઉં. જો હાર્યું ને ખુલી ગયો. હવે જવાનું કેમ? આ જ મોબાઈલ રાખી દો. જો આ જગ્યા રહીને પગ કાઢવાનો. પગ નાખવાનો આખું તો કરીને આમ બે જવાનું અંદર આવી ગયા. બાર રિક્ષા આવી આખું પડશે. તૂટી વગેરે गाड़ी चेटर से बचा रखी. काली फिल्म चढ़ा रखी. हाँ ये गाड़ी आओ यार, पूरा बहुत प्रॉब्लम वाली. रेडी तो सीधा टाइट जा. તો અત્યારે 11:27 થઈ છે. હવે થોડોક ટાઈમ કાઢવાનો હોય અને હવે ટાઈમ નીકળે તો સારું કહેવાય. 24 કલાકમાં બોર થઈ ગયો હરખાઈનો. ફાઇનલ મિત્રો અત્યારે ભેગા 11:30. માત્ર 7 મિનિટ કાઢવાની છે. 3:30 થાય બહાર નીકળી જવાનું. અહીંથી તને ઓલા પણ નીકળવાનું. ઓલા પણ આડી દિવાલ આવે છે બેડી એટલે દરવાજો ન ખુલે. તો 7 મિનિટ આવે ને એટલે તમને ફરવાનું બહાર નીકળે. તમને ગૂગલમાં તમને ટાઈમ બતાવી દે. બસ આપણે 1 સેકન્ડનો આડાહોળ કરવું જ નથી. જે રીતના ફાઇનલ મિત્રો ત્યાં ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો આપણો. અને આપણે જલ્દીથી આપણે કાચ બંધ કરી દેવી એટલે એનાથી આપણે બહાર નીકળી જઈએ. ઓકે મિત્રો, ગાડી કંઈ પડ્યું નથી. રેડી ના આપણે હવે બારો પગ મૂકો. આપણો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો. તમે ગૂગલમાં ટાઈમ બતાવ્યો મિત્રો. હા રિફ્રેશ માર્યું 11:38. 1 મિનિટ વધારે થઈ ગઈ.